ગુજરાતી વાર્તા ધીરજધારી ડોરી અને ઉતાવળિયો વાંદરો। એક જંગલમાં વાંદરો અને ડોરી જળવાયુની જેમ ધીરે ચાલતી એક પ્રાણી રહેતા હતા। વાંદરો ખૂબ ઉતાવળિયો હતો, જ્યારે ડોરી ખૂબ જ શાંતિથી અને વિચારીને કામ કરતી। એક દિવસ બંને વચ્ચે ચર્ચા થઈ કે કોણ વધારે ચતુર છે। વાંદરો બોલ્યો, હું તો પળભરમાં ઝાડ પર ચડી શકું, નદીઓ ફાડી શકું, તું તો ધીરે ધીરે હળવેથી ચાલે છે। ડોરીએ હસીને બોલી, આપનું શક્તિમાં નહીં પણ શાંતિ અને સમજદારીમાં રહેલું છે। વાંદરો હસ્યો, ચાલને પછી સ્પર્ધા કરીએ, કોણ પહેલું પહોંચે એની નદીની પેલી કિનારે। ડોરી માની ગઈ। અગાઉના દિવસે વહેલા સવારે બંને નીકળ્યા। વાંદરો ઝાંપી ઝાંપી આગળ નીકળ્યો, થોડી વારમાં તે થાકી ગયો, રસ્તામાં સુકાઈ ગયો। આ ડોરી તો બહુ ધીમી છે, હું પછાડવાનો કોઈ ચાન્સ નથી। તે ઝાડ ઉપર બેસી ગયો અને ઊંઘી ગયો। ડોરી ધીરે ધીરે આગળ વધતી રહી, પગ રોડે ચાલતી રહી। વાંદરો તો ઊંઘતો રહ્યો। સાંજ પડે ત્યારે ડોરી નદીથી કિનારે પહોંચી ગઈ। એ પછી જ્યારે વાંદરો જાગ્યો ત્યારે ડોરીને પહોંચી ગયેલી જોઈને તેને માથું પકડી લીધું। ડોરી હસીને કહ્યું, શબ્દોથી નહીં, શાંતિ અને સ્થિરતાથી જીવન જીતી શકાય। વાર્તાનો સંદેશ, મોરલ, ઉતાવળમાં લીધેલા નિર્ણયો કરતાં ધીરજથી કરેલું કાર્ય વધુ સફળતા આપે છે। જીવનમાં સ્થિરતા અને સમજદારી જોઈએ, સ્પીડ નહીં।